સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટેના તો ઘણા બધા ઓપ્શન છે. આજે આપણે એવા એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની વાત કરીશું કે જેની ઇન્ફોર્મેશન કદાચ તમારી પાસે નહીં હોય. ETF ઇન્વેસ્ટમેન્ટ. ETF શું છે, એ કેટલા પ્રકારના ETF છે, ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય અને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આપણને શું બેનિફિટ થઈ શકે એનું એક્ઝામ્પલની સાથે આપણે આ વિડીયોમાં સમજીશું. અને આવનારા ટાઈમમાં પણ જેટલી કેટેગરીના ETF છે એની ડિટેલ્સ વિડીયોઝ આપણે આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશું. તો તમે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે ETFની ઇન્ફોર્મેશન જોઈ લઈએ. ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એક ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ છે કે જેમાં ઘણા બધા સ્ટોક્સ હોય છે. એવા જ આપણે આજે વાત કરીએ નિફ્ટી 50 કે નિફ્ટી 50 નું ETF છે. તો એમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય, એમાં કેટલી કંપની છે, કંપની કઈ રીતે ડિસાઇડ થાય છે, એની પૂરી ઇન્ફોર્મેશન જોઈએ. હવે નિફ્ટી 50 માં આપણે ડીમેટમાં સર્ચ કરીએ ને તો આપણે નિફ્ટી 50 લાંબા ટાઈમ સુધી બાય નથી કરી શકતા, પણ ETF ના ઓપ્શનથી આપણે નિફ્ટી 50 પણ લોંગ ટર્મ માટે બાય કરી શકીએ છીએ. એ કઈ રીતે કરી શકીએ, તમે ડીમેટમાં જઈને નિફ્ટી 20 સર્ચ કરશો તો તમને એક બાય નો ઓપ્શન મળી જશે અને લાઈવ માર્કેટમાં તમે ગમે ત્યારે તેને બાય અને સેલ કરી શકો છો. અને ETFમાં આપણે જોઈએ તો એક્ઝિટ લોડ પણ નથી હોતો, તો આપણને એક બેનિફિટ રહી શકે છે કે જે તમે સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ સેમ ચાર્જીસ અને એક્સપેન્સ લાગી શકે છે, કોઈ એક્સ્ટ્રા અનનેસેસરી એક્સપેન્સ નથી હોતા. હવે જોઈ લઈએ કે નિફ્ટી 50 છે કંપની છે એ કઈ રીતે ડિસાઇડ થાય છે જે નિફ્ટી 20 ની અંદર. તો જોઈએ કે જે ટોપ 50 માર્કેટ કેપ કંપની છે જે NSE ની અંદર લિસ્ટેડ છે, જે ટોપ 50 કંપનીનું વેટેજ છે એ અકોર્ડિંગ નિફ્ટી 20 ની અંદર કંપની હોય છે. લેટ સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ કે ક્યારેક કોઈ કંપનીની માર્કેટ કેપ ઓછી થઈ જાય છે તો નેક્સ્ટ જે 50 કંપનીમાં જે હાઈએસ્ટ માર્કેટ કેપ વાળી કંપની છે એ નિફ્ટી 50 ની અંદર ઇન્ક્લુડ થાય છે અને એના અકોર્ડિંગ ચાલતું હોય છે. હવે વેટેજ અકોર્ડિંગ હોય છે કે HDFC બેંકની સૌથી વધારે વેટેજ છે, તો જે અકોર્ડિંગ HDFC બેંક ઉપર જશે એ અકોર્ડિંગ આપણને નિફ્ટીમાં પણ પોઝિટિવિટી જોવા મળી શકતી હોય છે. આ અકોર્ડિંગ ETF વર્કિંગ કરે છે. તો ત્યાં કોઈ એક કંપની નથી, ત્યાં ઘણી બધી ઓપ્શન કંપની હોય છે, તો આપણને એક ડાયવર્સિફાઈડ ઓપ્શન મળી જાય છે અને એક કમ્પેરમાં એક રિસ્ક ઓછું થઈ જાય છે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ કરતા. તો આપણને એક બહુ સારો એવો ઓપ્શન મળી જાય છે ETF થ્રુ. તો અગર તમે ETF માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો તો લાંબા ટાઈમમાં તમે કમ્પાઉન્ડ ઇફેક્ટ થ્રુ પણ ETFમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આનું ડિટેલ્સ વિડીયો પણ આવનારા ટાઈમમાં જેટલા બી સેક્ટરિયલ ETF છે ને એની પૂરી ઇન્ફોર્મેશનનો વિડીયો આપણે આપણા યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીશું. તો તમને જેટલી કેટેગરીના ETF છે એમાં કયા પ્રકારની કંપની છે અને આનું ડિસિઝન્સ કઈ રીતે લઈ શકીએ એ પણ આપણે લર્નિંગ માટેના વિડીયો પણ અપલોડ કરીશું, તો એ પણ તમે ધ્યાનથી સાંભળજો. હવે આપણે એનું આ ETF વિડીયોનું એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે લોકો જે મિસ્ટેક કરી રહ્યા છે, જે સ્વિંગ ટ્રેડિંગ કરી રહ્યા છે, ડેઇલી ટ્રેડિંગ કરી રહ્યા છે, એ શું કમ્પાઉન્ડનો બેનિફિટ લઈ શકે છે યા નથી લઈ શકતા, એની પણ આપણે ઇન્ફોર્મેશન એક્ઝામ્પલ સાથે સમજીશું. કે ચલો બે વ્યક્તિ છે, આપણે વાત કરીએ કે રાજ અને રિયા બે પર્સન છે, બંને સેમ ટાઈમમાં ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે, બંને એક સિમ્પલ ડિસિપ્લિન રીતે, એક વ્યક્તિ બહુ ડિસિપ્લિન રીતે ફોલો કરે છે અને એક વ્યક્તિ એક લમસમ ઇન્વેસ્ટમેન્ટથી ફોલો કરે છે. પછી ડિસિપ્લિનથી ફોલો કરે છે, સિમ્પલ વિચાર છે કે ભાઈ આ આટલા લિસ્ટેડ ETF છે, આ મારી કેટેગરીના ETF છે જેમાં મારે એવરી મંથ ઇન્વેસ્ટમેન્ટ કરવા છે 15,000 રૂપિયા, અને એ 15 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. 12% અગર એન્યુઅલ રિટર્ન બી આપણે કાઉન્ટ કરીએ ને એક લાંબા ટાઈમ સુધી, તો જે CAGR રિટર્ન હોય છે તો પણ એને 70 થી 75 લાખ રૂપિયા જેવું 15 વર્ષ સુધી રિટર્ન જોવા મળે છે. પણ લેટ સપોઝ બીજી સાઈડ હું વાત કરું કે જે સેમ પર્સન છે એ 10 થી 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે. પેલું 15,000 દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને આ 15,000 થી લમસમ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરે છે. હવે એ કોઈના કહેવાથી સ્ટોક્સ તો ખરીદી લે છે, કે કોઈએ કીધું કે આ સ્ટોક્સ બાય કરી લો, એ બાય કરી લે છે અને 5 થી 10%, 15%માં બુક પણ કરી લેતા હોય છે. ઘણીવાર થાય છે શું કે જે લોકો શોર્ટ ટર્મ માટે યા 6 મહિના 5 મહિના માટે ટ્રેડિંગ કરે છે એનું માઇન્ડસેટ કઈ રીતનું હોય છે, એ પ્રોફિટ આવે 5-10%, 15% બુક કરી લે છે, લોસમાં 50% બી માઇનસ હોય તો બુક નથી કરતા. તો ઘણીવાર થાય છે કે કોઈ કંપની છે 5-10 વર્ષ સુધી બી નેગેટિવ રહી છે અને લોકોનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટક થઈ જતું હોય છે. તો ત્યારે એ ખ્યાલ આવે કે ભાઈ હવે અહીંયા ઓલરેડી મારું ઇન્વેસ્ટમેન્ટ સ્ટક છે તો બીજું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરવું. તો એ કમ્પાઉન્ડનો બેનિફિટ નથી લઈ શકતા અને એનું પોર્ટફોલિયો અગર માર્કેટ લાઈફ ટાઈમ આઈબી બનાવે છે તો બી એનું રિટર્ન નેગેટિવ હોય છે. તો તમે અગર માર્કેટમાં એક એક્ટિવ ઇન્વેસ્ટર નથી, એક્ટિવ ટ્રેડર નથી, તો તમે ETF થ્રુ પણ પ્લાન આઉટ કરી શકો છો ડિસિપ્લિન વેથી, તો તમને એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી મળી શકે. હવે આ એક્ઝામ્પલ તમને એટલા માટે લીધું કે ઘણા બધા આજના ટાઈમમાં ઘણી ક્વેરી પણ અમને આવતી હોય છે કે માર્કેટ લાઈફ ટાઈમ આવી છે, અમારો પોર્ટફોલિયો ક્યારેય ઉપર નથી જતો, એમ એનું ઇન્વેસ્ટમેન્ટ પેની સ્ટોક્સમાં હોય છે યા એવા કેટેગરીના સ્ટોક્સમાં હોય છે. હા, ઘણીવાર એક બે વાર શું કે સ્ટોક ડબલ થઈ ગયા હોય, એના લીધે ઓવર કોન્ફિડન્સમાં આવીને એક મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ લગાવી દેતા હોય છે અને ઘણીવાર કંપનીઓ છે 5-10 વર્ષ સુધી પણ એક નવું હાઈ નથી બનાવતી અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટક હોય છે.
તો આના લીધે લોકોને ઇન્વેસ્ટમેન્ટ સ્ટક થાય છે અને એક કન્ફ્યુઝનમાં એ નવું ઇન્વેસ્ટમેન્ટ અને ઓવરઓલ કમ્પાઉન્ડનો બેનિફિટ નથી લઈ શકતા. તો અગર તમે એક માર્કેટ જોવો છો, 5 મિનિટ બી અગર તમને દિવસમાં માર્કેટ જોવાનો ટાઈમ મળે છે, તમે એક સ્ટ્રેટેજી અકોર્ડિંગ બી કામ કરી શકો કે લેટ સપોઝ કે તમારે કમ્પાઉન્ડિંગ બેનિફિટ જોઈએ છે, તો નિફ્ટી જ્યારે 1.5% માઇનસ જાય છે, તમે ચલો કોઈ એસઆઈપી નથી કરતા, તમારી પાસે એક લમસમ અમાઉન્ટ છે કે જ્યારે નિફ્ટી 1.5% માઇનસ જાય છે, ત્યારે તમે એ ટાઈમમાં જે તમારું ડિસિપ્લિન વાળું ઇન્વેસ્ટમેન્ટ છે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. તો એવરી ટાઈમ થશે શું કે જ્યારે માર્કેટ ડીપ મારશે ત્યારે જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો. તો જ્યારે માર્કેટનું રિવર્સ થશે, જ્યારે અપસાઇડ જશે, ત્યારે તમને સૌથી વધારે બેનિફિટ થઈ શકે છે. તો આ જ રીતે તમે અગર પ્લાનિંગ કરો તો સારો એવો ઓપ્શન છે. ઇટીએફના થ્રુ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને આવા જ ઇટીએફના વધારે વિડીયો માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ફોલો કરો. જેટલા બી કેટેગરીના ઇટીએફ છે એની ડિટેલ્સ કેટેગરી વાઇઝ અને એમાં પરફોર્મન્સ વાઇઝ, સેક્ટર વાઇઝ આપણે અંડર પરફોર્મિંગ કયા છે, કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, અને આખી સ્ટ્રેટેજી બી આવનારા ટાઈમમાં આપણે અપડેટ કરીશું. તો અમારું યુટ્યુબ ફોલો કરી લેજો.